ચોટીલા તાલુકાના મગરીખડા ગામે નેશનલ હાઈવે નંબર 47 પર આવેલા અમરદીપ હોટલ પર નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા ત્યાંના મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા મગરીખડા ગામના સરકારી સર્વે નંબર ત્યાં 86/1 વાળી જમીનમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. અમરદીપ હોટેલ કે જેનું ક્ષેત્રફળ એકર 10માં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને ત્યાં હોટલ બનાવી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવતો હતો અને 1100 ચોરસ મીટર જમીન પર પાકું બાંધકામ તથા હાઈવેને અડીને અમરદીપ પંચરની દુકાન તથા અન્ય સેટઅપ ઊભું કરી અને સરકારી જમીનનો ગેરકાયદેસર કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હતો. આ જમીન પર હોટલના માલિક છત્રજીતભાઈ ત્યાં રાવતુભાઈ ખાચર જે નાના કાંધાસર એ હોટલ બનાવી અને અનઅધિકૃત રીતે દબાણ કર્યું હતું. સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલા હતા અને તે જમીનમાંથી હવે એ બાંધકામ દૂર કરવામાં આવ્યું. 16,37,61,000ની કિંમતની આ સરકારી જમીન હવે ખુલ્લી કરવામાં આવી છે. વાર્ષિક બિનખેતીના જંત્રીના 1%ના દરે વસૂલાત કરવા માટે અંગેની કાર્યવાહી પણ હવે હાથ ધરવામાં આવી છે.